નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના ગેમ ઝોન કાંડને લઈને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિવિધ ગેમ ઝોન તેમજ મલ્ટીપ્લેક્સમાં તંત્ર દ્વારા છાપેમારી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ મલ્ટીપ્લેક્સ અને મોલમાં તેમજ સિનેમાઘરમાં ફાયર સેફટી સુવિધાનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ફાયર વિભાગ, પીજીવીસીએલ અને અમરેલી સ્થાનિક પોલીસે શહેરના મોલ તેમજ સિનેમાઘરમાં ફાયર સેફટીની સુવિધાનું ચેકિંગ હાથ ધરીને કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઓપરેશન અંગે અમરેલીના ફાયર ઓફિસર SC ગઢવીએ આ પ્રમાણે જણાવ્યું હતું. કલાકો બિંદાસ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ રિજિયનલ ફાયર ઓફિસર સાહેબશ્રીની કચેરી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુલક્ષીને હાલમાં અમરેલી શહેરની અંદર કોઈ જો ગેમ ઝોન કાર્યરત હોય તો એ બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તેની સાથે સાથે ગેમ ઝોન સિવાય કાર્યરત મોલ, સિનેમાઘરો અથવા તો કોઈ નાની એવી કોઈ એક્ટિવિટીઝ કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય તો આવા મેળાવડાઓની જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નથી, જીબી એટલે કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વતી ત્યાં કયા પ્રકારની સુવિધાઓ, પાવર લોડ શું છે એના રિગાર્ડિંગ્સ, અને પોલીસ વિભાગ મતલબ કે જીબી ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે લઈ અને આજરોજ અહીંયા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓથી લઈ અને ઇલેક્ટ્રિકલ વિભાગની બધી ઇન્સ્પેક્શનો હાથ ધરી અને આ ચેકિંગ પૂરું કરી અને તમામ સિસ્ટમો કાર્યરત છે તે બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલું હતું. અમરેલીમાં કેટલી જગ્યાઓ ઉપર હજી ચેકિંગ કરવાનું બાકી છે, થઈ ગયું છે? હાલની અંદર તમામ મોલને આવરી લેવામાં આવેલા છે અને આજ સાંજ સુધીની અંદર અમરેલીના આવા જેટલા પણ પબ્લિક મેળાવડાઓની જગ્યાઓ છે કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતા હોય તેવી તમામ જગ્યાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.